લાશ है नहीं लाश मार्यो इन पुलिस स्टेशन के मैंने मार्यो दादा वाह बेटे मौज कर दी तारो माथुं जो जो કેમ છો બધા? વ્લોગિંગ મારાથી થાય એવું નથી, પણ કેટલા બધાના ડીએમ છે કે તમે વ્લોગિંગ સ્ટાર્ટ કરો. એક વ્લોગ તમે મૂક્યો જ છે, તો આ સેકન્ડ વ્લોગ છે. સો વેલકમ બેક ટુ માય ચેનલ ને આઈ હોપ તમે બધા સારા છો. જય બાબારી, હર હર મહાદેવ, જય ખોડિયાર, જય મા. અને હા, આ લગભગ 2-3 મહિનાથી થયું છે. અમે રનુજા લઈને ગયા હતા આ ગાડી, ત્યારે કાકડી ઉડી હતી. ભાઈ સાહેબ, ત્યારનો કાચ મતલબ દરાર તો નાની હતી, અત્યારે વધીને આટલી થઈ ગઈ છે. હવે ટાઈમ બોમ્બ જેવો છે, ક્યારે ફૂટે કઈ જ નક્કી ભાઈ. સો બેઝિકલી આ અત્યારે લાસ્ટ ટ્રીપ છે આની, પછી આને સર્વિસમાં અને આ કાચ ચેન્જ કરાવવો પડશે, પછી નીકળીશું. બીકોઝ કેન ટેક નો રિસ્ક. ઓકે, તો બેઝિકલી હું જાઉં છું મારી કઝિનને સરપ્રાઈઝ આપવા, જેની બોર્ડ એક્ઝામ ચાલી રહી છે. એન્ડ એને આઈ ગેસ નહીં ખબર કે હું એને મળવા જાઉં છું, એના ઘરે રહેવા જાઉં છું એક દિવસ. સો બહુ ટાઈમ, આઈ ગેસ ખાસા વર્ષો પછી હું એના ઘરે રહેવા જાઉં છું. જ્યારે હું નાની હતી ત્યારે જતી હતી રહેવા. હું પહોંચી ગઈ છું રાજપીપળા, પણ મારે હજી જવાનું છે આનાથી બી આગળ ઓરી. બટ મને બહુ ભૂખ લાગી હતી એન્ડ ખાસા ટાઈમે મેં અહીંયા આવી, એટલે અહીંના ફેમસ સમોસા ખાઉં છું. રાજનના અહીંના ફેમસ છે, તમે બી ટ્રાય કરજો. ફાઇનલી હું પહોંચી ગઈ છું, અને અમારા છોટા પેકેટે અમને દૂરથી જોઈ લીધા કે મેં આવી છું. અને ઓબ્વિયસલી મારી મમ્મી અહીંયા છે, તો એમને કહી દીધું છે કે પીવું પણ આવે છે. તો સરપ્રાઈઝની તો બેન્ડ વાગી ગઈ છે. લાશ હે ની લાશ માણસ ને ફૂલ પરથી દિલ પડી ગયો ઓ ભાઈ સાહેબ, કઈ નીકળી. ચાલ કાવ જોવા જઈએ. કઈ છે લાશ? અહીંથી દેખાય છે કઈ? ઓ માય ગોડ, આ તમે જોઈ શકો છો અહીંયા લાશ કાઢે છે. દેખાય લાશ? આ આશ્રમ છે એનું ફેમસ, અત્યારે ખાસું ડેવલપ થઈ ગયું છે. હાય, શું થયું? ચડેલી શું થયું? શું થયું? બોલ ને. કઈ નહીં, તને ખબર હતી મેં આવવાની છે? બોલ ને. ક્યાં વાત છે? બોલો, વિડીયો ચાલુ જ નતો અને અમે એટલી બધી વાતો કરી લીધી. હે ને, ખબર પડી ગઈ ને મેં આવવાની છું એમ? કોઈ કીધું? બોલ ને. કેવા ગયા પેપર? તમારે કઈ કેવું છે બોર્ડ એક્ઝામ વાળા? આ છે કોમર્સ વાળી છોકરી, 12માની બોર્ડ એક્ઝામ આપે છે. કેવું ગયું અકાઉન્ટ નું પેપર? નાઈસ, સારું ગયું. એનું ફેવરેટ સબ્જેક્ટ મેથ્સ છે, નહીં? મારથી ઓપોઝિટ છે. આઈ હેટ મેથ્સ. બિઝનેસ હવે શેનું પેપર છે? ગુજરાતી. ઓહો, આને હું વાંચવાનું? હું વાંચવાનું બધા કરતા હાર્ડ હોય ગુજરાતી હોય 12માં. कुछ भी. सो इसको मैं अभी सरप्राइज दे रही हूँ कुछ. આપણી રાતની પાર્ટીનો ખજાનો છે. વાહ બેટે મોજ કર દી. ઓ મેં હોતી કઈ લીયા છે આ નીચેથી પકડ નીચેથી. લે મારી બેન, ઓલ ધ બેસ્ટ થેન્ક યુ. બોર્ડ એક્ઝામ માટે. થેન્ક યુ સો મચ. સિંગલ બોર્ડ એક્ઝામ. હા, તો એટલે જ મેં આપ્યું. થેન્ક યુ કહેવાની પ્રથા જ નહીં. થેન્ક યુ સો મચ. આવું ના ચાલે. દ્રષ્ટિને ગુજરાતીમાં શું કહેવાય? અચ્છા, ઇન્ટ્રોડક્શન આપણને ભૂલી ગયા. આ છે દ્રષ્ટિ, આ છે કાવ્યા. છોટા પેકેટ બડા ધમાકા. બટ સી સો ક્વાઇટ ટુડે. બોલને લી કામ બોલતી નહીં. આ છે અમારું ઓરી ગામ. અહીંયા આશ્રમ ફેમસ છે, નહીં? કેટલા વર્ષથી છે આશ્રમ? આઈ ડોન્ટ નો, હમ સિમ્પલી જસ્ટ રહેતે हैं. તારું માથું જો જો જોયું? યસ. હું કામની તું તારી પછી આવી આ છોકરી તો એ ખબર છે. લો આને 1 મહિનો દી દે. લો મારો. લો મારો. એ મરી ગયો મરે. નહીં, મેં છે ને
યુટ્યુબ પર વ્લોગ બનાવું છું. આમ જો હું માર્યો અને પોલીસ સ્ટેશન કે મને માર્યું દાદાએ. ના, હું છે ને યુટ્યુબ પર વ્લોગ બનાવું છું. આ તમારા આશ્રમનું પણ મારે કરવાનું છે. કરે શું? માર દીકરો કરે. ભાવ ડાય છે તારી ભાણકી, ભાવ ડાય. તો મારું ભાણકી કે છોકરી? આમ છોકરી. ભાણકી કે અચ્છા, એવું છે. ઓકે. કાઠિયાવાડીમાં ભાણકી કે અમે ભાણકી કે તારી ભાણકી બોલે. નકર પહેલા એમ હતું કે મેં કઈ રીતે હેરાન કરું? એટલે જ તો તમને કીધું જય શ્રી કૃષ્ણ. હવે હા ભાઈ, બેહી જા તું બી થાર પર. એ હા, હેલો. छोरी बावली हो गई है. आय हाय करने મારો વિચાર કાલે બપોરે નીકળી જવાનો હતો, પણ આ મેડમ નું બપોરે કેટલા વાગે પેપર છે? અને 6 વાગે છૂટશે, હે ને? અને મારી મમ્મી અહીં રાજપીપળાથી શોપિંગ કરીને આવી છે. મેં એક જ જોડી લઈને આવી હતી, પણ આ બીજા મમ્મી લઈને આવી છે. આટલા 4 ડ્રેસ લઈને આવી છે મારી મમ્મી. હવે ખબર નહીં મને આવશે બી કે નહીં. દેખાય તો સારા જ છે. ઓ છોકરા જવા વાંચ. આ હાલ છે 12મા બોર્ડ વાળાના. ફાઇનલી હવે શાંતિ મળી. બહાર ઠંડક લાગી. તું ખા લે, फिर अपन नाचते हैं मस्त. डिंग 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 डिंग. આના લીધે મેં આવું છું ગામડામાં. અને પેટ પૂજા ખાવા. તને ખબર પેટ પૂજા આવે છે? મસાલા કાજુ. ચલો ભાઈ, ગુજરાતી મને થોડું થોડું આવડે છે વાંચતા. આમાંથી કઈ બી પૂછ. છોટા પેકેટ ને બમ ફોડા. મેં શું કર્યું હવે? નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તું જોઈશ ના અંદર. હૃદયને ગમી જાય તેવું. પ્રેમ. હે વાહ. આને શું કહેવાય? હૃદય ગમ. હૃદય છે. ઓકે, નેક્સ્ટ. પાસે કે સાથે રહેનાર. વાહ ભાઈ વાહ, ફૂલ મેરેજ મૂડમાં છે. અંતેવાસી. હેલો, વેલકમ. તો હવે અત્યારે કેટલા વાગ્યા છે? 8:30 9 વાગ્યા છે. હવે આ બેનનું આપણે પરીક્ષા લઈએ છે, ઓરલ ટેસ્ટ. કેટલું વાંચ્યું છે જોઈએ. हमने पढ़ा तो कुछ नहीं है, लेकिन हम पास होके दिखाएंगे, इतना कॉन्फिडेंस तो है हमें. તારો કોન્ફિડન્સ લૂટકી જશે કાલે પેપર જોઈને. પેલા બેનને તો કઈ આવડ્યું નહીં, એટલે ફરી વાંચવા બેસાડી છે, હે ને? હવે અમે શું કરશું? ડાન્સ કરીએ? હે ચલ કર કર. મેડમ લુડકી ગયા છે 12 વાગતામાં. મેડમને બહુ ઊંઘ આવે છે. સવાર કેટલા વાગે ઉઠાડું? 4 ઉઠીશ. એલાર્મ મૂકું છું. બેન મારી આવા અવાજમાં તો બધા ડિમોટિવેટ થઈ જશે. તું રહેવા દે. બધા જ બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, પણ આના જેવું ના કરતા. ખૂબ ખાઓ પીઓ, વાંચો, પેપરને હાડ કે આવો. क्या अपना इंडिया पेपर मंदिर जहाँ से डायरेक्ट
મેડમ પેપર આપીને આયા છે. કેવું ગયું? બહુ જ ચક્કાસ, બહુ જ મસ્ત ગયું. જોઈએ. ગુજરાતીનું પેપર હતું, બધા યાદ રાખજો કેટલા માર્ક્સ આવે છે આપણે જોઈએ. બરાબર. કેટલા પેપર સારા ગયા ને કેટલા નહીં? બધા જ સારા ગયા. તો તને કેટલું લાગે છે, કેટલા પર્સન્ટેજ આવશે? આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. હવે અમે જઈએ છીએ કંઈક પૂછવા, બાગમાં જઈએ ને ખાવા, અને પછી જઈશું ઘરે. સો ઓલ ધ બેસ્ટ બીજા પેપર્સ માટે. કહી દે તારા ફ્રેન્ડ્સ ને બી જેની બોર્ડ એક્ઝામ ચાલે. થેન્ક યુ સો. ઓલવેઝ. બીજું કઈ કેવું છે? કઈ સલાહ આપી છે કોમર્સ વાળા? કોઈ નહીં. અકાઉન્ટ નું પેપર તો પૂરું, કેવું આવે? યસ. ચલો તો મળીએ. બાય બાય કહી દે. પેલું એવું બોલ દે, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ. મારી બેન હોય તો બોલ. બોલ. मेरे को लाइक करो. મારી બેનને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, એવું બોલ. ઓકે, આ તો નહીં બોલે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાય બાય.